શિકારીને સોનેટના રચયિતાનું નામ કવિ કલાપી છે. તેમનો જન્મ 26 જાન્યુઆરી 1874માં અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં થયો અને અવસાન 9 જૂન 1900માં થયું. તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો નોંધપાત્ર પ્રવાસ ગ્રંથ છે. આ કાવ્યમાં પ્રકૃતિ જગત અને પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે. વેદોની વસુધૈવ કુટુંબકમની ભાવના અહીં વણાયેલી છે. રહેવા દે આ સંહાર યુવાને તું, ઘટે ન ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. પંખીડા ફૂલડા રૂડા લતા ઝરણા તરું, ઘટે ન ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. તીરથી પામવા પક્ષી વ્યર્થ આકૃરતા મથે, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખીલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એને એનો ઉપભોગ છે. રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આદ્રતા છાઈ તેમાં કે ભળવું ભલું. સમજૂતી. પહેલી પંક્તિ. રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટે ન ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. આ પંક્તિમાં કવિ કહે છે કે હે યુવાન, તું આ વિનાશ કરવાનું રહેવા દે. તને આવી નિર્દયતા શોભતી નથી. આ સમગ્ર વિશ્વ એ સંતોનો આશ્રમ છે. બીજી પંક્તિ. પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરું, ઘટે ન ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. આ પંક્તિમાં કહેવાયું છે કે આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે. તો ત્યાં તને આવી ઘાતકી દ્રષ્ટિ શોભતી નથી. આ વિશ્વ કોમળ અને સુંદર છે. ત્રીજી પંક્તિ. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. આ પંક્તિમાં કહેવાયું છે કે બાણ મારીને પક્ષી મેળવવા તું નાહકનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. બાણથી તને પક્ષી એટલે કે સૌંદર્ય નહીં મળે, પરંતુ કેવળ મૃત પક્ષી જ મળી શકે. ચોથી પંક્તિ. પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે. આ પંક્તિમાં કહેવાયું છે કે પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તું એના મધુર ગીત સાંભળ, તો પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે. પાંચમી પંક્તિ. સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખીલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. પોષવું પૂજવું એનો ઉપભોગ છે. આ પંક્તિમાં કહેવાયું છે કે સુંદરતાનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલા સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ છે. સુંદરતાનું જતન કરવું, તેનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે. છઠ્ઠી પંક્તિ. રહેવા દે આ સંહાર યુવાન તું, બધે છે આ દ્રઢતા છાઈ તેમાં કઈ ભળવું ભલું.
આ પંક્તિમાં કહેવાયું છે કે હે યુવાન, આ સંહાર કરવાનું તું રહેવા દે. ચારે બાજુ આ દ્રઢતા છવાયેલી છે. તેમાં થોડો ઘણો સહકાર આપવામાં જ આપણું ભલું છે.